પેલા હું પોતે નમન કરીશ, કારણ કે દુનિયાનું સૌથી મોટું પવિત્ર જો મંદિર હોય તો એ આપણું સરસ્વતી મંદિર છે. પછી શાળાના પરિવારમાં શિક્ષક ભાઈઓ, માતાજી, મારી બેન શિક્ષિકા બહેનો અને શાળા પરિવારના પટાંગણમાં સૌથી મોટો ઉછરેલો આપણો બાગ કે જેને બાળકોનો બાગ કહેવાય, એવા ફૂલોને પણ હું નમન કરું છું. કેમ કે સૌથી આવનારો સોનેરી જે સૂરજ છે એ આપણા બાળકોથી તૈયાર થશે, અને એ બાળકોનું જતન કોણ કરશે? તો આપણા શિક્ષક ભાઈઓ શ્રી અને માતા જેવી, મારી માતા જેવી કે મારી બેન જેવી જોઈએ શિક્ષિકા બહેનો શ્રી. કાર્યક્રમની રૂપરેખા જોવા જતો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આ ફાઉન્ડેશન એક એવું છે કે સમાજમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈ પણ નાગરિક હોય, અહીંયાના જાતિ જોવામાં આવે છે, અહીંયાના કોઈ ધર્મ જોવામાં આવે છે. ઠાકોર સેનાના કોઈ પણ કાર્યકરને તમે ગમે ત્યારે ઊભો કરશો તો ચાહે સ્ત્રી પુરુષ કે ગમે ત્યાં હોય, બાળકોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય, અમારા ફાઉન્ડેશનના કોઈ પણ કાર્યકર્તા આર્થિક રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે, શૈક્ષણિક રીતે ગુજરાતભરમાં નહીં, જેને જે કંઈ કોઈ પણ પ્રકારની તકલીફ હોય અમારા કાર્યકર્તાઓને તમે જણાવી શકો છો. બીજા નંબરમાં કહું કે દાતાઓ ઘણા હોય છે. દાતા સ્વેટર વેચવાથી એટલું નથી દાતા. અમારા કાર્યકર્તાઓની દાતાગીરી શિક્ષણથી મોડીને કોઈ પણ પ્રકારની ધાર્મિક ઉત્પીડન અથવા તો સામાજિકમાં ઘણી વખત એવું બને છે કે દીકરીઓને છૂટાછેડા લેવા પડે છે. કેમ લેવા પડે છે? તેની નાની નાની ગેરરીતિઓ આદરતા સામાજિકના કોઈ પણ નાના નાના કીડાઓને મસળવામાં પણ આ ફાઉન્ડેશન સૌથી અગ્રેસર છે. એટલે શિક્ષણ નહીં, કોઈ પણ પ્રકારનું નાનું નાનું કાર્ય હોય, અમારા કાર્યકર્તાઓ 24 કલાક અડીખમ પગે ઊભા હોય છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ફાઉન્ડેશન ધાર્મિક પ્રવૃત્તિઓ પણ સૌથી અગ્રેસર હોય છે. મારો પરિચય આપું, હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો એક નાનો કાર્યકર્તા છું. અખંડ હિન્દુ મહાસંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું. અખંડ સનાતન હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સ્થાન છે મારું. સૌથી પહેલા આપણે એવું જોઈએ છે કે આપણા દેશમાં ઘણા નાના નાના કીડા જેવા કાનૂનો પણ એવા છે કે જેથી આપણને મસળે છે. આપણી બેન દીકરીઓ પર ક્યારેક કંઈ આંચ આવતી હોય તો અડધી રાતે અમારો હાથ પકડજો, અમે તમને કોઈ પણ સંજોગોમાં સહયોગી બનીશું. બાળકોનું જતન કરવા જેટલો સહયોગ માતા પિતા કરે છે એટલો સહયોગ આપણા શિક્ષક અને શિક્ષિકા બહેનો પણ કરી રહ્યા છે. સ્કૂલમાં કોઈ પણ પ્રકારનું નિર્માણ થતું હોય, એ નિર્માણમાં સૌથી મોટો જો સહયોગ હોય તો શિક્ષકગણનો છે. કોઈ પણ ગામમાં જે કંઈ સ્કૂલ હોય એ સ્કૂલનું નવીનતમ ઘડતર એ પણ શિક્ષકોને જ આધારિત હોય. તો મારી વાણીને એવું નથી કહેતો કે હું સુવર્ણ બનાવીશ, મારી વાણીને સુવર્ણ બનાવવા માટે તમારો સહયોગ હોય છે. કોઈ પણ ગામનો વિકાસ હોય, કોઈ પણ સ્કૂલનો વિકાસ હોય, આપણે જાણીએ છીએ કોઈ પણ પદ્ધતિને અગ્રેસર બનાવવા માટે પદ્ધતિસરના જે વ્યક્તિત્વને નિર્માણ કરવું પડે. એટલે આપણા સમાજને જે કંઈ સહયોગ હોય, જે કંઈ સહયોગ જોઈએ, એ કોઈ પણ વ્યક્તિએ અમારા કાર્યકર્તાઓને, એવું નહીં કે કોઈ પણ ગામનો કાર્યકર્તા, ગુજરાત ફાઉન્ડેશનમાંથી કોઈ પણ કાર્યકર્તાનો હાથ પકડો, તમને 100% સહયોગી રહેશે. આપણા રાહુલભાઈ શ્રી, પછી આ ગામના પ્રથમ વ્યક્તિ એવા સરપંચ સાહેબ શ્રી, પછી શાળાના શિક્ષક ભાઈઓ શ્રી, શાળાની માતાજી બહેનો શ્રી, તથા અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આવેલા તમામ પરિવાર સદસ્યો શ્રી, અમારા એક વકીલ સાહેબ શ્રી છે. પછી ગમે ત્યારે અમારે વક્તવ્ય કે ગમે તે રીતે જ્યારે જરૂર પડે ત્યારે અમે અડધી રાતે અમારા બંધુ સમાજ શ્રી દવે સાહેબને પણ અમે ગમે ત્યારે આવરી લઈએ છીએ. તો આ કાર્યક્રમની રૂપરેખા બનાવનાર તથા શાળાને સહયોગી જેટલા બી ગણ અધિકારી છે એમને હું મારે નમન કરું છું, અને મારા નાના નાના ભૂલકાઓને પણ નમન કરું છું. ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી રામ.